બનાસકાંઠાના પાલનપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા, વિજેશ્વર કોલોનીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બ્રાહ્મણવાસ, કોલેજ કમ્પાઉન્ડ, ચાણક્યપુરીમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે। જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। પાલનપુર, વડગામ, દાંતીવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વડગામમાં 8.5 ઇંચ વરસાદ, તો પાલનપુર અને દાંતીવાડાની અંદર 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। જોકે વરસાદ છે તે હજુ સુધી બંધ થવાનું નામ નથી લેતો, જેને લઈને પાલનપુરના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। તો જે જાહેર મુખ્ય માર્ગો છે તે મુખ્ય માર્ગો પર પણ 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે। અત્યારે અમે પાલનપુરના વિજેશ્વર કોલોની રોડ ઉપર છીએ ને આ રોડ છે ત્યાંથી અંબાજી અને વડગામ અનેક વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે, પરંતુ જે રીતે આપ જોઈ રહ્યા છો કે અહીંયા પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે। મોડે જે નગરપાલિકાની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને પાણી નિકાલની વ્યવસ્થા કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ જે રીતે પાણી ભરાયા છે તે નગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કામગીરી પર અનેક સવાલો છે તે ઉઠાવી રહી છે। વડગામ અને દાંતા તેમજ અંબાજી તરફ જતા હજારો જે વાહન ચાલકો છે તે અટવાયા છે। મહત્વની વાત એ છે કે અહીંથી રોજના અનેક વાહનો પસાર થઈ રહ્યા છે। જે નાના વાહનો છે તે અહીંથી હવે જોખમ લઈને જવાનું ટાળી રહ્યા છે, તો મોટા વાહનો છે તે ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે આ મુખ્ય માર્ગ શહેરની જે વચ્ચોવચ્ચ આવેલો છે તે માર્ગ પર જ પાણી ભરાઈ જતા જે લોકો છે તે લોકોની મુસીબતમાં વધારો થયો છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની બેટિંગ બાદ જળાશયો ઓવરફ્લો થયા છે। ધાનેરાની રેલ નદીમાં આવ્યા છે નવા નીર। ઉની નદી પાસે રૂની પાસે રેલ નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીમાં નવા નીરનું આગમન થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। રેલ નદી તરફ ન જવા માટે તંત્રએ અપીલ કરી છે, કેમ કે હાલ તો આ નદી ઉફાન પર છે। કેવી રીતે ગાંડીતુર બની છે આ નદીના વહેણને લઈને લોકોમાં ખુશી પણ જોવા મળી। ધાનેરામાં રેલ નદીમાં પાણી આવેલ છે। પાણી